જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। મારું નામ ગૌતમ મજીઠિયા। આ વિડીયો તમામે તમામ હનુમાનજીના જેટલા ભક્ત છે આ વિડીયો એના માટે છે। સારંગપુર ધામ કષ્ટભજન દેવ સારંગપુર ધામના લોકોએ આપણા હનુમાનજીનું કોપીરાઇટ અને ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરાવતા આવ્યા છે લોકો। તો હનુમાનજીનું ક્યાંય કોપીરાઇટ ને ટ્રેડમાર્ક હોય એવું તો પહેલી વખત બનાવ બન્યો છે આપણા દેશમાં। હનુમાનજી સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, તો એનું કોપીરાઇટ ને ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરાવવું આ લોકોએ, એનો કહેવાનો મતલબ એવો છે કે અમારા હનુમાનજી મહારાજ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી। તો હનુમાનજી તો કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી છે જ નહીં। હનુમાનજીની તો કરોડો લોકો સાથે આસ્થા જોડાયેલી છે હનુમાનજી ઉપર। તો એનું કોપીરાઇટ ને ટ્રેડમાર્ક કેટલી અંશે વ્યાજબી કહેવાય। સમસ્ત બ્રાહ્મણ સમાજે, સમસ્ત સાધુ સંતોએ એનો વિરોધ દર્શાવ્યો છે, તો એનો એક વિરોધ આપણે પણ દર્શાવ્યો છે। સારંગપુર ધામ ઉપર કાલે લેખિતમાં આપણે ફરિયાદ પણ રજૂ કરવાના છીએ, અને જો 24-48 કલાકની અંદરમાં આ લોકો સમય સંપ્રદાયના સારંગપુર ધામના ટ્રસ્ટીઓ, અનુયાયીઓ અને એના લોકો આનું નિવારણ નહીં લઈ આવે અને આ રજિસ્ટ્રેશન પાછું નહીં ખેંચે, તો આજ મારા ઈષ્ટદેવ હનુમાનજી મહારાજના શરણામાં હું અનશન કરીશ, એવી હું તમને વિડીયોના માધ્યમથી માહિતી આપું છું। એના વિરુદ્ધ કાલની તારીખમાં એસપી ઓફિસે ફરિયાદ પણ દાખલ કરું છું, લોકલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપું છું। તમામે તમામ બ્રાહ્મણ સમાજના જેટલા આગેવાનો છે, સાધુ સંતો છે, ત્યાંય પણ હું મારી ફરિયાદ આપું છું। અને જો 48 કલાકની અંદરમાં આ મુદ્દાનું નિવારણ નહીં લઈ આવે સારંગપુર ધામ, તો હું આ જ જગ્યા ઉપર અનશન ઉપર બેસીશ। તો હું તમારા લોકોનો સાથ સહકાર અને સહયોગ માગું છું, તો તમે લોકો મને સાથ સહકાર અને સહયોગ આપજો, એવી મારી નમ્ર વિનંતી છે। જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ।